મહાપંચાયતમાં શિક્ષકોએ ગરબાની રમઝટ બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો। महापंचायत में हमारे एक ही अपेक्षा है कि ओल्ड पेंशन योजना जो पहले से शुरू थी और अब इसके जगह पर एनपीएस लगा दिया गया है। एनपीएस से हमें पेंशन नहीं मिल रही है, तो क्या 60 साल तक सरकार के लिए काम करे, उसको 60 साल के बाद पेंशन न मिले, ये किसका न्याय है? हमें किसी भी तरह से ओपीएस चाहिए, इसके लिए हम लड़ेंगे और ये महापंचायत का मुख्य मुद्दा यही है। 4.5 लाख कर्मचारीओए मतदान कर्યું અને મતદાન કરેલા બેલેટ પેપરો અમે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર જમા કરાવ્યા અને એ છતાં પણ આજે મહાપંચાયત શરૂ થઈ ત્યાં સુધી અમને કોઈ મેસેજ ના મળ્યો કે અમે 2005 પહેલાનો ઠરાવ કરી સ્વીકારેલી વાત 2005 માંગ કરવામાં આવી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણી પણ પતી ગઈ, પરિણામ પણ આવી ગયું અને સરકારનો લગભગ 1.5 વર્ષ પૂર્ણ પણ થયું છે। ત્યારે જાહેરાત મુજબ 2005 પહેલાનો ઓપીએસનો ઠરાવની માંગ કરવા શિક્ષકો અહીંયા ભેગા થયા છે। મહિલા શિક્ષકોની વાત કરવામાં આવે તો તમે જે આ દ્રશ્યો જોઈ શકો છો તે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીના દ્રશ્યો છે કે શિક્ષકો ગરબા રમીને જૂની પેન્શન સ્કીમની માંગ કરી રહી છે। અનેક જિલ્લાઓમાંથી શિક્ષકો અહીંયા આવ્યા છે। જો હજુ પણ આ ઠરાવ કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે। આપણી સાથે ભીખાભાઈ પટેલ કે જેઓ શિક્ષકોના આગેવાન છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું। ભીખાભાઈ, આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કયા મુદ્દાનો વિરોધ છે, શા કારણથી વિરોધ કરવામાં આવી રહ્યો છે? અમે 6મી તારીખે ગુજરાતની અંદર મહામતદાન કરાયું હતું અને મહામતદાનની અંદર બેલેટ પેપરની અંદર 10 માગણીઓ દરેક કર્મચારીઓની સામે મૂકી હતી। દરેક કર્મચારીઓએ 10 માગણીઓની સામે ટીક કરી હતી અને એના આધારે અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીની પાસે 4 લાખ જેટલા બેલેટ પેપરો જમા કરાવ્યા હતા। એ 4 લાખ બેલેટ પેપરની અંદર અમારી માગણીઓ મુખ્યમંત્રીની સામે રજૂ કરી છે। એ જ માગણીઓને આધારે આજે અમે મહાપંચાયત કરી રહ્યા છીએ। આજે અમારી માગણી છે, મુખ્ય માગણી છે 2005 પહેલાનો ઠરાવ આજે રાત્રે સુધી અમને મળી જવો જોઈએ, કારણ કે ગુજરાત સરકારે સ્વીકારેલી બાબત છે અને 2005 પછીના કર્મચારીઓ માટે પણ કેન્દ્ર સરકારે નિયમિત કરેલી કમિટી દ્વારા 5% કે 7% કે 10% એને ઓછું કરીને પણ એનપીએસ માટેની કમિટી ઓલ્ડ પેન્શન યોજના માટે કોઈ નવી અમારી પાસે ફોર્મ્યુલા લાવે અને અમે 5% કે 10% છોડવા તૈયાર છીએ, પરંતુ દરેકને ન્યૂ પેન્શન સ્કીમની અંદર ઓછામાં ઓછું 40% જેટલું એને નિવૃત્તિના સમયે વળતર મળે એવી અમે માંગણી કરવા જઈ રહ્યા છીએ। કેટલા શિક્ષકોને હજુ સુધી જૂની પેન્શન સ્કીમની લાભ મળ્યો નથી? વર્ષ 2005 પહેલા પણ અમુક શિક્ષકો નિમણૂક થયા હતા, તેમને પણ હજી સુધી ઓપીએસનો લાભ મળ્યો નથી। એવા કેટલા શિક્ષકો છે? ગુજરાતના શિક્ષકો સહિત 70,000 જેટલા કર્મચારીઓ છે। ગુજરાત સરકાર માટે મોટી વાત કહેવાય નહીં અને ગુજરાતના મુખ્યમંત્રી અને 5 મંત્રીઓ જયારે કહ્યું હોય કે અમે 2005 પહેલાના શિક્ષક મિત્રો અને કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરીશું, ત્યારે સરકારે બોલેલું પાડવું જ જોઈએ અને આ મહાપંચાયતની અંદર અમે આ વાતને પ્રમુખતાથી મક્કમતાથી રજૂ કરવાના છીએ। સરકાર નહીં માને તો આગામી આયોજન શું રહેશે તમારું? અમે કેસરિયા પહેરીને નીકળ્યા છીએ। સરકારને પોતાના બોલેલું પાળવા માટે સરકારને અમે મજબૂર કરવાના છીએ। અમે આંદોલનો કર્યા છીએ અને આંદોલનો કરતા રહેવાના છીએ। ચોક્કસથી આ હતા ભીખાભાઈ કે જેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે સરકારને આ માનવું પડશે અને જો
નહીં માનવામાં આવે તો સરકારને શિક્ષકો દ્વારા મજબૂત પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 50,000થી વધુ કે જે સરકારી કર્મચારીઓ છે કે જેની વર્ષ 2005 પહેલા નિમણૂક કરવામાં આવી હતી તે લોકોને પણ હજી જૂની પેન્શન સ્કીમનો લાભ પ્રાપ્ત થયો નથી. ત્યારે શિક્ષકો અને સરકારી કર્મચારીઓ દ્વારા હાલમાં પંચાયત પરિષદ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે કરીને સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જી સોનલ. જી પાર્થ, આભાર તમામ વિગતો માટે. बिजली जब गरजती है तो आकाश बदल जाता है. बिजली जब गरजती है तो आकाश बदल जाता है. नारी शक्ति जब गरजती है, नारी शक्ति जब गरजती है, इतिहास बदल जाता है. वंदे वंदे we want भारत माता की, भारत माता की. સૌ માતૃશક્તિ